અમરેલી જિલ્લાના વડિયામાંથી મોટી કાર્યવાહી સામે આવી છે। ગાયત્રી ચોક વિસ્તારમાં આવેલા ખાનગી ગોડાઉનમાં અનધિકૃત રીતે સંગ્રહ કરાયેલા ઘઉં અને ચોખાનો મોટો જથ્થો ઝડપાયો છે। મળતી માહિતી મુજબ વડિયા મામલતદાર સહિતની અધિકારીઓની ટીમે તાત્કાલિક રેડ કાર્યવાહી કરી હતી, જેમાં અમન મંસૂરી આદમાણીના મલિક ગોડાઉનમાં અનાજનો સંગ્રહ મળી આવ્યો હતો। આ ગોડાઉનમાં સંગ્રહ કરાયેલા ઘઉં અને ચોખાનો કુલ ₹1,17,585નો જથ્થો અધિકારીઓ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે। અધિકૃત પરવાનગી વિના આ રીતે અનાજ સંગ્રહ કરવો એ કાયદેસર ગુનો છે અને ત્યારથી અનુસંધાનમાં શરૂ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગત દિવસે પણ આવું જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક ઇકો કારમાંથી અનધિકૃત અનાજનો જથ્થો ઝડપાયો હતો। હવે પ્રશ્ન એ ઉઠે છે કે અનાજના કાળા બજાર માટે જથ્થો ક્યાં લઈ જવાતો હતો? ક્યાંક આ પીઠ પાછળ મોટું માફિયા તો નથી? વડિયામાં આવા ગેરકાયદેસર સંગ્રહ સામે તંત્ર વધુ સક્રિય બનશે તેવું હાલના બનાવને પગલે નક્કી દેખાય છે। આગામી દિવસોમાં વધુ તપાસમાં શું ખુલાસો થાય છે એ જોવાનું રહ્યું।